નમસ્કાર. આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ અને આપની સાથે હું છું તોરલ. કચ્છની આર્થિક નગરી તરીકે જાણીતી ગાંધીધામ મહાનગરપાલિકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કેવી તૈયારીઓ ચાલી રહી છે, રાજકીય પક્ષોમાં કેવો જોશ અને ઉમંગ જોવા મળી રહ્યો છે અને સાથે સાથે જનતાનો મિજાજ શું છે તેના પર આજે ખાસ કરીને વાત કરવી છે. અને રાજકીય પક્ષો માટે આ વખતે મહાનગરપાલિકાની પ્રથમ વખત થનારી આ ચૂંટણી કઈ રીતે મહત્વપૂર્ણ છે તેના પર પણ વાત કરવી છે. આજ વિષય પર વાતચીત કરવા માટે આપણી સાથે બે દિગ્ગજ પત્રકારો જોડાઈ ચૂક્યા છે. ગાંધીધામથી રાકેશ કોટવાલ અને સંદીપભાઈ દવે. આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. રાકેશભાઈ, શરૂઆત હું આપનાથી કરવા માંગીશ. મેં જે રીતે શરૂઆતમાં કહ્યું કે ગાંધીધામ ખૂબ જ મહત્વપૂર્ણ સેન્ટર છે અને પ્રથમ વખત મહાનગરપાલિકાની ચૂંટણી જ્યારે થવા જઈ રહી છે ત્યારે કેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યાં હાલ? સ્વાભાવિક છે કે ચૂંટણીનો માહોલ હોય એટલે ઉત્સાહ, પ્રચાર પ્રસાર, ધમાચકડીનો માહોલ હોય. કાર્યકર્તાઓ, ટેકેદારો, રાજકીય નેતાઓ, બંને મુખ્ય પક્ષો બધા જ એક યુદ્ધ જેવું વાતાવરણ હોય કે જીતી લેવું છે, લોકોને રીઝવી લેવા છે. એક દિવસના રાજા મતદાનને અમારા તરફથી હોય, પણ જયારે ચૂંટણી હોય સ્વાભાવિક છે વિકાસ વિરોધ બંનેની વાત થતી હોય, ટેકેદારો બિલકુલ. એકબીજા પ્રત્યે દાવા પ્રતિદાવા થતા હોય અને માહોલ અત્યારે ચૂંટણીનો સરસ મજાનો જામ્યો છે. અને શહેરમાં શું વિકાસ થયો છે ને શું બાકી છે, શું તકલીફો છે, આ બધાનો એક ગરમ માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. ધવલબેન, બિલકુલ. સંદીપભાઈ, જે રીતે રાકેશભાઈએ કહ્યું કે ચૂંટણીનો માહોલ તો છે અને ખેરે તો તમામ જગ્યાએ જોઈ રહ્યા છીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોનો ઉત્સાહ ખૂબ છે. ગાંધીધામમાં પ્રથમ વખત મહાનગરપાલિકાની ચૂંટણી થઈ રહી છે એટલે સ્વાભાવિક રાજકીય પક્ષો પોતપોતાની રીતે એડીચોટીનું જોર લગાવતા હશે મનપાને હસ્તક કરવા માટે. ખાસ કરીને રાજકીય પક્ષો સામે શું પડકારો તમને લાગી રહ્યા છે? મને લાગે છે કે જે સત્તા પક્ષ છે કે જે ખરેખર ગાંધીધામમાં ભાજપનો ગઢ પણ ગણાય છે ગાંધીધામ, જી એ જી લોકોએ ફરી પાછા ગાંધીધામ નગરપાલિકામાં જે લોકોને ટિકિટ આપતા હતા એ જ મહત્તમ એ જ ઉમેદવારોને ટિકિટ આપી છે. કોઈ નવા ઉમેદવારો કે નવા લોકોને ચાન્સ નથી આપ્યો. જી તો જી એક પ્રકારની મારા ખ્યાલથી સત્તા પક્ષ માટે આ પડકાર જરૂર છે, કેમ કે લોકો જી. અહીંની રોડ, રસ્તા, ગટર, પાણી જેવી બેઝિક જે સુવિધાઓ છે એના માટે હા. ખૂબ જ ત્રસ્ત રહ્યા છે. અને એ જ લોકોને ફરી પાછા ચૂંટીને લાવવા એ લોકો જી કેટલું પસંદ કરશે, કેટલું પસંદ નહીં કરે એ જોવું રહ્યું. પણ કોંગ્રેસે અમુક આંગળીના વેઢે ગણી શકાય એવા જ ઉમેદવારો મજબૂત ઉતાર્યા છે. બાકી બધા એટલા ચર્ચામાં નથી કે એટલા લાઇમમાં નથી. એટલે જી સત્તા પક્ષ માટે, ભાજપ માટે આ સેદું જરૂર રહેશે. ને પણ એમના જ નવા લોકો ન લાવી અને જૂના લોકો ઉપર ફરી વિશ્વાસ મૂકવો એ ક્યાંક ને ક્યાંક લાગે છે કે ભાજપ માટે એક માઇનસ પોઈન્ટ છે. બિલકુલ. રાકેશભાઈ, સંદીપભાઈની વાતને આપણે આગળ વધારીએ અને ઉમેદવારોની જે પસંદગી રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવી છે તેના પર જો વાત કરીએ તો જે નામોની જાહેરાત કરવામાં આવી, સ્વાભાવિક મહાનગરપાલિકાની ચૂંટણી હોય તો ઘણા બધા લોકો એવા હશે જે સામે આવ્યા હશે જેમણે ચૂંટણી જંગમાં ઉતરવું હશે, પરંતુ બંને પક્ષો તરફથી જે દાવેદારો ઉતારવામાં આવ્યા, જે ઉમેદવારો ઉતારવામાં આવ્યા, એમાં મોટા નામ, મોટા ચહેરાઓ કયા છે? ચોક્કસથી જનરલી શું અત્યાર સુધી નગરપાલિકા હતી એટલે ગાંધીધામ આદિપુરના જ ઉમેદવારો હતા. હવે જી આસપાસના ગ્રામ્ય ઉમેદવારો, ગ્રામ્ય મતદારો પણ આમાં જોડાઈ ગયા છે. હા એટલે બંને હા પક્ષોમાં જે પહેલા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત પૂરતા સીમિત હતા, મહાનગરપાલિકામાં જોડાઈ ગયા. આમ હમ જોઈએ તો પડાણાના જે ધનજીભાઈ આહિર છે, ધનાભાઈ કરીને, એ ગળપાદર સીટ જિલ્લા પંચાયત બહુ સારી રીતે જીત્યા હતા કોંગ્રેસના એક મોવડી અગ્રણી સામે. હવે અત્યારે એમને પડાણા સીટ પરથી અત્યારે તેઓ લડી રહ્યા છે. તો બીજી તરફ વોર્ડ એટલા જ છે, હમ 13 વોર્ડ અને 52 સીટો છે. જે જૂના જોગીઓ છે અહીંયાથી ક્યાંક ને ક્યાંક ગાંધીધામમાં પાછા ગોઠવાયા છે અથવા તેમને વોર્ડ બદલવાની જરૂરિયાત ઉભી થઈ છે. અત્યારે જી માહોલ એ છે કે એક વિસ્તાર મૂકીને બીજા વિસ્તારમાં બીજા ઉમેદવારો છે. તો ક્યાંક ને ક્યાંક સ્થાનિક ઉમેદવારનો મુદ્દો ઉભો થયો છે, ક્યાંક સમસ્યાઓનો મુદ્દો ઉભો થયો છે. પણ ઓવરઓલ આમ જોઈએ તો છેલ્લા ઘણા સમયથી ભાજપ સત્તા પક્ષમાં છે, કોંગ્રેસ પોતાના મુદ્દે લડી રહી છે. તો હમ એક તરફ સહેલું પણ લાગે છે, બીજી તરફ પડકારજનક પણ છે. તો બીજી હમ તરફ કોંગ્રેસ માટે થોડો કઠિન સમય છે, તો ક્યાંક ને ક્યાંક ચાન્સ પણ છે. એટલે મિશ્ર વાતાવરણ જોયું છે, કારણ કે જયારે મતદારોનો જે મિજાજ જોવા મળશે એ તો સ્વાભાવિક છે કે મતગણતરીના દિવસે, રિઝલ્ટના દિવસે જ જોવા મળશે. પણ અત્યારે એવું છે કે જે ચૂંટણીનો માહોલ હોવાના કારણે દાવા અને પ્રતિદાવાનો દોર એક સતત ચાલી રહ્યો છે.
બિલકુલ અત્યારે સંદીપભાઈ બિલકુલ પ્રચારનો માહોલ હશે. રાજકીય પક્ષો આપણે જે રીતે કહી રહ્યા છીએ કે સતત પ્રયાસો કરી રહ્યા છે જનતાને રીઝવવા માટે. એક તરફ આકરો ઉનાળો છે, બીજી તરફ રાજકીય ગરમાવો છે. પ્રચારને લઈને કેવો માહોલ છે અત્યારે? દરેક વિસ્તારોમાં ચૂંટણી કાર્યાલયો જે ધમધમી ઉઠ્યા છે, હા, એમાં રોજ સાંજે મેળાવડાઓ થઈ રહ્યા છે, ચાય નાસ્તાની પાર્ટીઓ થઈ રહી છે. તો આ રીતનો એક માહોલ બિલકુલ સત્તા પક્ષ તરફથી, ભાજપ તરફથી બહુ સક્રિય છે. કોંગ્રેસના કાર્યાલયો ઓછા છે અને બાકી આમ આદમી પાર્ટી છે કે બીજી પાર્ટીઓ છે, એમની સંખ્યા પણ અહીંયા ગાંધીધામમાં હંમેશાથી ઓછી છે. ગાંધીધામમાં જોવામાં આવ્યું છે કે સત્તા પક્ષ તરફ લોકોનો ઝુકાવ જે મુખ્ય પાર્ટીઓ હોય છે એના તરફ વધારે ઝુકાવ હોય છે. એટલે પ્રચારની રિક્ષાઓ ફરવા લાગી છે, પણ લોકોમાં એ નારાજગી જરૂર છે ને એ જે પ્રશ્ન હંમેશા ઉઠે છે કે 5 વર્ષે એકવાર નેતાઓ દેખાય છે, એ વાળી નારાજગી જરૂર છે. ઘણા બધા વિસ્તારોમાંથી લોકો વિરોધ કરતા પણ જોવામાં આવ્યા છે. એટલે પ્રચાર સાથે હવે લોકોની અંદર જાગૃતિ પણ આવી હોય એવું દેખાય છે. રાકેશભાઈ, તમને શું લાગે છે જે રીતે અત્યારે પ્રચાર કરવામાં આવી રહ્યો છે? સંદીપભાઈનું કહેવું છે કે કેટલીક જગ્યાએ જે જનપ્રતિનિધિઓને ચૂંટ્યા હોય અને ત્યારબાદ તેઓ 5 વર્ષ સુધી દેખાય જ નહીં, આ સમસ્યા અનેક ઠેકાણેથી સામે આવી છે. ગાંધીધામમાં પણ શું એવી નારાજગી, એવો જો વિરોધ છે તે જોવા મળી રહ્યો છે? તો બેન, મૂળ શું છે, ગાંધીધામ, આદિપુર અને કંડલા 3 શહેરોનો એક સંકુલ. હવે એમાં ગામડાઓ જોડાયા. જે સમસ્યાઓ ગામડાની હતી હવે મહાનગરપાલિકાની થઈ ગઈ અને આ શહેરોની પોતાની પહેલેથી સમસ્યાઓ છે. હમણાં જ વાત કરીએ તો નવી ગ્રાન્ટો આવી માર્ચ મહિના, એના પહેલા પૂરો કરો, કામ શરૂ કરો માટે થઈને અત્યારે તમે જો તો બધું જ શહેરમાં બધી જગ્યાએ ખોદેલું જ છે. દબાણ હટાવો, કામગીરી ચાલુ છે, વિકાસના માટે થઈને કાર્યો ચાલુ છે, એની વચ્ચે સમસ્યાઓ છે. ગાંધીધામની ભૂમિ એવી છે કે આ ભૂમિએ બધાને રોટી, કપડા ને મકાન, માનવ જીવનની બેઝિક જરૂરિયાત બધાની પૂરી થાય છે. આ શહેર બધાને રોટલો બધું જ આપે છે. પણ આ શહેરની સમસ્યા એ છે કે અહીંયા મૂળભૂત સુવિધાઓ નથી. જે એક માનવ જીવનની 3 સુવિધા જે છે એ તો પૂરી થઈ જાય છે, પણ એક સારું જીવન જીવવા માટેની જે સુવિધાઓ હોવી જોઈએ કે સારા રસ્તા, સારું પાણી, યોગ્ય સુવિધાઓ, ગટર લાઈન છે, પાણી પૂરતું મળતું હોય, આ બધી સમસ્યાઓ તો વર્ષોથી છે. મહાનગરપાલિકા થશે તો આ સમસ્યા ઉકેલાશે, એ એક લાંબા સમયથી જોવાતું આવતું હતું. મહાનગરપાલિકા બની કે આસપાસના ગામડાઓ જોડાયા. હવે સમસ્યા એ છે કે ગામડાની રજૂઆતો આવતી થઈ કે અમને પાણી આપો, અમારી પાસે સફાઈ નથી, અમારે ગટર લાઈનના પ્રોબ્લેમ્સ છે, આસપાસનો વિસ્તાર વિકસી ગયો છે. તો હવે જ્યાં કને જે સમસ્યાઓ છે ત્યાંથી વિરોધ ઉઠે એ સ્વાભાવિક છે. કારણ કે મતદારોનો આ જ સમય છે સવાલ જવાબ કરવાનો. કારણ કે એક વખત મતદાન થઈ ગયા, રિઝલ્ટ આવી ગયા પછી 5 વર્ષ સુધી તો સત્તા એ જ રહેતી હોય છે. એટલે અત્યારે ઘણી બધી જગ્યાએ વિરોધ જોવા મળી રહ્યો છે. તો સામે સત્તા પક્ષ પોતાના વિકાસના કાર્યોને આગળ વધી રહ્યું છે, તો વિરોધ પક્ષ જ્યાં ત્રુટીઓ છે એને આગળ ધરી રહ્યું છે. એટલે વાતાવરણ ચોક્કસ જામ્યું છે, પણ સ્વાભાવિક છે કે મતદારોનો મિજાજ આપણે એના વિશે અંદાજો લગાવી શકીએ, પણ ખરેખર શું થશે એ તો રિઝલ્ટ સુધી આપણે રાહ જોવી પડશે. બિલકુલ, એ તો શું હવે જનતા નક્કી કરે છે એ તો રિઝલ્ટના દિવસે સ્પષ્ટ થઈ જશે. સંદીપભાઈ, ખાસ કરીને કચ્છ માટે હંમેશા એવું કહેવાય છે, ખમીરવંતી જાતિ કહેવાય છે. કચ્છીઓને આપણે હંમેશા એ રીતે ઓળખતા હોઈએ છીએ, તેમાં પણ આ તો આર્થિક નગરી છે ગાંધીધામ, તો એટલે સ્વાભાવિક ગાંધીધામના વિકાસને લઈને રાજકીય પક્ષોએ વધારે સજાગ રહેવું પડે. કેવા કામ થયા અત્યાર સુધીમાં? જ્યાં સુધી નગરપાલિકા હતી ત્યાં સુધી કેવા કામ થયા છે? કારણ કે મહાનગરપાલિકા બની છે, પહેલી વખત ત્યાં ચૂંટણી છે, એટલે સ્વાભાવિક અપેક્ષાઓ ઘણી હશે જનતાની. બિલકુલ, ગાંધીધામ નગરપાલિકાનું તમને હું ઇમેજની વાત કરું તો ખરેખર તમે કોઈ પણ રેન્ડમ ગાંધીધામના વ્યક્તિને પૂછશો તો ખૂબ જ છબી એની સારી નથી, ખરાબ છે. રોડ રસ્તાના તૂટી જવા, પાણી ન આવવું, ગટર મિશ્રિત પાણી આવવું, રોડ રસ્તા ઉપર ગટરના પાણીનો ફેલાવો થવો, આવી ઘણી બેઝિક જરૂરિયાતો જેને કહેવાય છે, મૂળભૂત જરૂરિયાતો, એ પણ સંતોષાઈ નથી. અને લોકો સતત પાણી માટે 4 દિવસે એકવાર પાણીનો સપ્લાય થાય છે. આ પોર્ટ સિટી છે, અહીંયાથી ટિમ્બર, મીઠું, કોલસો, મતલબ આખા ભારતની પૂરી પાડતી વ્યવસ્થાઓ અહીંયાથી ટ્રાન્સપોર્ટ થાય છે, પોર્ટથી આવે છે, ટ્રાન્સપોર્ટથી આવે છે. ત્યાં તમને આટલી સુવિધાઓ નથી પૂરી પાડી શકતા. તો એના કારણે લોકોમાં ખૂબ રોષ છે. એ રોષ સોશિયલ મીડિયા થકી ચોમાસાઓમાં અને આ જ્યારે સમસ્યા વધી જાય છે ત્યારે જોવા મળે છે. અને હું તમને કહું કે કદાચ આ કચ્છની સૌથી મોટી નગરપાલિકા
એ રહી કે જેમાં નગરપાલિકા કચેરીએ ઘણા બધા મોરચાઓ, દરેક વિસ્તારના મોરચાઓ ગયા, સારામાં સારા પોસ્ટ ગણાતા વિસ્તારોના મોરચાઓ ગયા, જે પાણી, સફાઈ જેવી બેઝિક માંગો જ હતી એમની. એટલે સફાઈના સ્વચ્છતા અભિયાન જે ચાલુ થયું અને સ્વચ્છતા રેન્કિંગ જે આપવાની વાત ચાલુ થઈ, એમાં ગાંધીધામે બહુ જ પછડાટ છેલ્લા વર્ષેમાં ખાધો હતો, બહુ પાછળ ચલાવ્યું હતું. અને આ શહેરમાં ગંદકી એટલી બધી હતી કે જેના કારણે બહારથી આવતા લોકો પણ જણાવતા હતા અને સ્થાનિકો પણ પરેશાન હતા. તો નગરપાલિકાની છબી સારી નથી રહી, કૌભાંડો ઘણા થયા છે, એવા આક્ષેપો થયા છે. કેગની રિપોર્ટમાં પણ એવું સામે આવ્યું છે કે જેમાં ગેરરીતિઓ સામે આવી છે. તો મહાનગરપાલિકા બન્યા પછી અમુક સમય જે વહીવટદાર શાસન રહ્યું, અહીંયા કમિશનરની નિયુક્તિ થઈ, એ વહીવટદાર શાસન અત્યાર સુધીના સમયગાળામાં એક સાથે ઘણા બધા કામો શરૂ કરી દેવામાં આવ્યા, જેના કારણે ચારે બાજુ ખોદકામ, દબાણ હટાવો અને મતલબ શહેરમાં તમે એક પ્રોપર વેમાં જઈ નથી શકતા, બધી બાજુ ખોદી નાખ્યું છે, જે રાકેશભાઈએ વાત કરી. તો હવે આ ચૂંટાયેલી બોડી જે એ જ લોકો છે, જે નગરપાલિકામાં જેના ઉપર આક્ષેપો હતા, એ જ લોકો જે ચૂંટાઈને આવે છે, તો એનો લોકો કઈ રીતે રહેશે, કે એ લોકો કઈ રીતે કામ કરશે, એને લઈને લોકોમાં હજી એટલો વિશ્વાસ સંપાદિત થતો મને દેખાતો નથી. લોકો હજી પણ મને લાગે છે વહીવટદાર શાસનમાં તો હજી ખુશ છે કે એમને એમ છે કે ના કામ થઈ જશે, પણ ચૂંટાયેલી બોડી આવશે ત્યારે પોતાની વોટ બેંકની રાજનીતિ અને બધું ચાલુ થઈ જશે. હું ગામડાઓની વાત કેમ કે આવી તો એક વાત ઉમેરવા માંગીશ કે બેઝિકલી ગામડાઓમાં નારાજગી છે, ગામડાઓમાં કેમ કે એનો ટ્રાન્ઝિટ પીરિયડ આપવામાં આવ્યો નથી, એના કારણે ગામડાઓમાં મહાનગરપાલિકાના પડાણાએ તો સામે ચાડીને વિરોધ કર્યો હતો. જી રાકેશભાઈ, એ જ સવાલ જો હું આપને પણ પૂછું છું તો પડકારો રાજકીય પક્ષો માટે કયા હશે? ખાસ કરીને વિકાસના કામો, વિકાસની વાતો કરવામાં આવી છે, પરંતુ ગાંધીધામમાં અનેક પ્રશ્નો એવા છે જે હંમેશા સમયાંતરે ઉઠતા આવ્યા છે. પાણી, વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા હોય કે અનેક જગ્યાએ રોડ રસ્તાના કામ જે શરૂ કરી દેવામાં આવ્યા છે પરંતુ પૂરા થતા જ નથી, એ લાંબા સમયથી ચાલ્યા જ કરે છે, એ બધી જે સમસ્યાઓ હોય તેને લઈને સ્વાભાવિક જનતાના મનમાં હશે કે હવે આ ચૂંટણી આવે છે તો રાજકીય પક્ષો શું ખરેખર આ કામ કરશે કે કેમ? તો ગાંધીધામ એવું શહેર છે કે જ્યાં બધાના ખીચામાં પૈસા છે અને પોતાની સમસ્યાને ધક્કો મારી દેવાનું બહુ સરસ રીતે આવડે છે. પણ મારી દ્રષ્ટિએ 2006 થી હું ગાંધીધામ સાથે જોડાયેલો છું, લગભગ 2 દાયકા થવા આવ્યા. મેં જોયું છે કે કામો થતા હોય છે, પણ મતલબ જ્યાં સમસ્યા થઈ, ખોદ્યું, કામ પૂરું કર્યું, જવા દો. મતલબ એક લાંબા ગાળાનું જો વિઝન સાથેનું કામ હોય એનો અભાવ હું સ્પષ્ટ રીતે જોઈ શકું છું. એટલે એક જવાબદારી છે આવનારા લોકો ઉપર, એનો જ અત્યારે વિરોધ થઈ રહ્યો છે કે સમસ્યા છે રોડ બને. આજે જેમ અત્યારે હું વાત કરું, અમદાવાદનો SG હાઈવે છે આપણે, તો એ જે 3 રોડ છે જવા આવવાના, 6 લેન રોડ છે, એવો રોડ અમારો ટાગોર રોડ છે, પણ એનો પૂરતો ઉપયોગ આજ સુધી મેં નથી થયો. એને બનાવવા માટે એટલા વૃક્ષોનો આપણે ભોગ દેવો પડ્યો, એટલા બધા વૃક્ષાચ્છિદા રોડ હતો, છતાં પણ એના ઉપર અત્યારે ટ્રાફિક જામની એ જ સમસ્યા છે, કારણ કે દબાણો ઘડી થાય અને વળી આવતા રહે. હવે જે દબાણો કરે છે એને બિઝનેસ કરવો છે, તંત્ર હટાવે ને ફરી પાછા દબાણ થઈ જાય તો દબાણનો ભોગ બનનાર. એટલે જયારે સમય આવે ત્યારે સવાલ જવાબનો મારો વધી જાય છે, પણ ચોક્કસ રીતે કહી શકાય કે જયારે મતદાનના દિવસો નજીક આવશે ત્યારે ફરી કંઈક ને કંઈક પ્રચાર પ્રસાર હાથે કામગીરી કરીને પોતાના મતદારોને રીઝવવાનો પ્રયાસ થશે. પણ એક વાત સ્પષ્ટ છે, મહાનગરપાલિકા સામે પડકારો તો ચોક્કસ હશે ને નવા આવનારા નેતાઓને ખરેખર ખૂબ આયોજનબદ્ધ અને યોગ્ય અમલીકરણ સાથેનું કામની જવાબદારી આવશે. સંદીપભાઈ, ખાસ કરીને જ્યારે કોઈ પણ ચૂંટણી હોય ત્યારે જે સત્તા પક્ષ હોય છે, ચૂંટણી પહેલા એમની કામગીરી ખૂબ મહત્વની હોય છે અને જે વિપક્ષમાં હોય છે એ જનતાની વાચા બનતું હોય છે. નગરપાલિકા હતી જ્યારે, ત્યાં સુધી ગાંધીધામમાં કામ કેવા થયા, સત્તા પક્ષે કેવા કામ કર્યા, અને સાથે સાથે સવાલ એટલા માટે કારણ કે વિપક્ષ શું ગાંધીધામમાં એક્ટિવ હતું ખરું? ત્યાં કોઈ એવી કામગીરી કરવામાં આવી હતી ખરી કે કોઈ વિરોધ કરવામાં આવ્યો હતો કે જનતાને ક્યારેક એવો વિશ્વાસ આવે કે વિપક્ષ એમનો અવાજ બની શકે છે, એવો કોઈ માહોલ જોવા મળ્યો? શરૂઆતમાં મેં જે તમને એમ કીધું એમ કે ભાજપ માટે આ એક ગઢ સમાન સીટ છે. MLA ની માટે હોય કે તમે MP માં જોવો તો એમાં જે વોટિંગ થયું છે એના આધારે હોય કે નગરપાલિકાની ચૂંટણીઓ જોવો, એટલે અહીંયા વિપક્ષ કદી એટલું મજબૂત સ્થાન હજી સુધી પ્રાપ્ત નથી કરી શક્યું, જ્યારે કે લોકશાહી માટે જરૂરી. પણ છતાંય જે અમુક વિરોધ પક્ષના નેતા જે નગરપાલિકામાં હતા, શમીમભાઈ જોશી કરીને, એમણે એ ધારાશાસ્ત્રી પણ છે, તો એમણે અમુક કેસ પણ કર્યા, અમુક બાબતોમાં વિરોધ. નલ સે જલ યોજના જેમ કે છે, તમે વાત કરી પ્રધાનમંત્રીની મહત્વાકાંક્ષી યોજના,
એના માટે 100 કરોડથી વધુની અમાઉન્ટ ફાળવવામાં આવી હતી ગાંધીધામને, પણ હજી સુધી એના કામો પૂરા નથી થઈ શક્યા. અને 2 થી 3 વર્ષ જેવો સમય થઈ ગયો, પણ એના કામો પૂરા નથી થયા, એના ટાંકાઓ પૂરા નથી બન્યા. અને જે પાણીની લાઈન બધા ઘરોની આસપાસ જે નવી નાખવામાં આવી હતી એ લાઈનોનું કનેક્શન આપવામાં નથી આવ્યા. જૂની લાઈનો છે એમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો છે. એટલે પ્રશ્નો છે, પણ મારા ખ્યાલથી વિપક્ષ તરીકેની ભૂમિકા, વિપક્ષ એટલું મજબૂતીથી લોકોના પ્રશ્નો નથી ઉઠાવી રહ્યું જેટલું કદાચ સામાન્ય જનતા પોતે જ સોશિયલ મીડિયાના માધ્યમથી કે કોઈ સોશિયલ એક્ટિવિટીઝ ઉઠાવે છે, એટલું મજબૂત રીતે વિપક્ષ અહીંયા નથી ઉઠાવી શક્યું. આ સમસ્યા જે બિલકુલ છે, એટલે જનતાનો અવાજ વિપક્ષ બનશે કે નહીં બને, કે જનતાએ વિપક્ષ ઉપર વિશ્વાસ રાખશે કે નહીં રાખે, આ પણ એક સવાલ છે. રાકેશભાઈ, ગાંધીધામના વિકાસની ફરી એક વખત આપણે વાત કરીએ તો જે કોઈ પક્ષની બોડી બને તો હવે ખૂબ નજીકમાં ખબર પડી જવાની છે કે જનતા કોને પસંદ કરવાની છે. પણ ખાસ કરીને ઘણા બધા જગ્યાએ આપણે જ્યારે જોતા હોઈએ છીએ, અમે ચૂંટણી યાત્રાના માધ્યમથી જ્યારે લોકોની વચ્ચે પહોંચ્યા કે પછી આપણે આ રીતે જ્યારે ચર્ચા કરતા હોઈએ ને ત્યાંના સ્થાનિક પત્રકારો સાથે વાત કરી, તો કેટલાક વિસ્તારો એવા હતા કે જ્યાં ખૂબ સરસ કામ થયું છે, કેટલાક વિસ્તારો એવા પણ સામે આવ્યા કે જ્યાં હજી સુધી કામ કરવાની જરૂર છે અને હજી એ દિશામાં નથી નગરસેવકો દ્વારા કામ કરવામાં આવ્યું. ગાંધીધામમાં સ્પેસિફિક એવી કોઈ સમસ્યા છે કે કોઈક વિસ્તારનો ખૂબ વિકાસ થઈ ગયો, કોઈક વિસ્તાર એવા છે કે જે હજી પણ વિકાસ ઝંખે છે? તો બેન, ગાંધીધામ મેં જેમ વાત કરી કે અહીંયા કને રોટી કપડા મકાન માટે બધા જ સુખી છે, બધા પાસે બધું કઈ ને કઈ વ્યવસ્થા છે જ. મૂળ માત્ર આ શહેરનો પ્રશ્ન છે મૂળભૂત સુવિધાઓનો. મેં બંનેના ચૂંટણી ઢંઢેરા જોયા, મુખ્ય પક્ષો ભાજપનો જે ચૂંટણી ઢંઢેરો સામે આવ્યો અને કોંગ્રેસનો જે ચૂંટણી ઢંઢેરો સામે આવ્યો. ભાજપે આગળના બધા જ વિકાસના કાર્યોની વાત કરી છે, તળાવનું બ્યુટિફિકેશન છે કે નલ સે જલ યોજનાથી પાણી સરસ મળતું થઈ જશે, નવા બગીચાઓ બનશે, નવા રોડ રસ્તાના કામો થશે, એ વાત છે. સામે કોંગ્રેસ એમાં જ ક્યાં ત્રુટીઓ રહી ગઈ છે એનું કમિટમેન્ટ આપીને ચૂંટણી લડી રહી છે. ગાંધીધામનો તમે જુઓ કે કદાચ એને પછાત વિસ્તાર ગણાતો હશે ને ત્યાં પણ બજાર કિંમત ઘણી ઊંચી હશે, અને જે પોસ્ટ વિસ્તાર ગણાતો હશે તે અતિ પોસ્ટ ની વ્યાખ્યામાં આવી જાય એવી પરિસ્થિતિ છે. કારણ કે કામ બંદર આધારિત શહેર છે. મુન્દ્રા, અદાણી પોર્ટ, કંડલા પોર્ટ ની સતત વ્યવસાયિક પ્રવૃત્તિને કારણે બધા પાસે કામ રોજગાર મળી રહેતો હોય છે. એટલે પોતાની એ સમસ્યા કરતા મૂળભૂત સમસ્યાઓ ઉપર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. એ જ ઉકેલ છે, પણ એનામાં લાંબા ગાળાના કામો થતા હોય છે. સમસ્યા કદાચ ક્યાંક આગળ પાછળ થતું બી હશે કે કોઈક વિસ્તારમાં વધુ સારું કામ થયું, ક્યાંક ઓછું કામ થયું. ભૂતકાળમાં એવા આક્ષેપો પણ થયા કે ભાઈ નેતાઓના ઘરની આસપાસ રોડ બની ગયા અને અમુક જરૂરિયાત વાળા રોડ રહી ગયા. અમુક જગ્યાએ પેવર બ્લોકના રોડ બનેલા હતા, એને સીસી રોડને તોડીને ફરી પેવર બ્લોક બનાવવામાં આવ્યા. એટલે એવું બધું તો ચાલતું જ રહે છે. મુખ્ય સમસ્યાઓ ઉપર જો ખાસ ધ્યાન આપવામાં આવે તો જ રાજકીય પક્ષો એનો સીધો ફાયદો ચૂંટણી સમયે મેળવી શકે. પણ સ્વાભાવિક છે કે સમસ્યાઓ ઉકેલાતી જશે, ફરી બનતી જશે, ચાલે રાખશે. એક ચક્કર એવું બેસી ગયું છે. એટલે આયોજનબદ્ધ શહેરના સમસ્યાઓ એટલી બધી ગૂંચવાઈ ગઈ છે કે હવે એને ઉકેલવા માટે આયોજનબદ્ધ કામગીરી કરવી જ એક અક્ષીર ઉપાય તરીકે જોઈ શકાય. સંદીપભાઈ, આ જે રાકેશભાઈ વાત કરી રહ્યા છે ખૂબ આશાવાદી તેમની વાતો છે અને એમણે સ્વીકારી લીધું છે. અને ખાસ કરીને એક સવાલ એ પણ ઉભો થાય કે કિસ્સામાં પૈસા છે, ગાંધીધામના લોકો સુખી સંપન્ન છે, એટલે શું રાજકીય પક્ષોની જવાબદારી મટી જાય છે અને રાજકીય પક્ષો શું કદાચ એટલા માટે છટકી જાય છે? એ પણ એટલો જ મોટો પ્રશ્ન સંદીપભાઈ બની રહ્યો છે. આયોજનબદ્ધ કામ કરવાની જે વાત કરી રહ્યા છે, એ આયોજનબદ્ધ કામ કયા હોઈ શકે સંદીપભાઈ? આયોજનબદ્ધ કામ એટલે કે તમે જ્યારે બ્લુપ્રિન્ટ તૈયાર કરો. દુઃખની વાત એ છે તોરલબેન કે વેલ પ્લાન શહેરો જે કેને કહેવાય છે કે જે પ્લાનિંગ સાથે શહેરો બન્યા છે, એને ચંડીગઢ, ગાંધીનગર પછી ગાંધીધામનું નામ આવે છે. આ શહેર માટે જર્મન આર્કિટેક્ટ્સ ને એન્જિનિયર્સ નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એ લોકોને બોલાવાયા હતા. હું પ્લાનિંગ સાથે સેક્ટર વાઇઝ જેમ ગાંધીનગર છે એમાં શહેરનું પ્લાનિંગ થયું છે. અને એના વરસાદી નાળાઓ હોય, એના ડ્રેનેજના નાળાઓ હોય, આનું લાંબા મતલબ દાયકાઓ સુધી આનું સંચાલન એસઆરસી દ્વારા થતું રહ્યું. એના પછી નગરપાલિકા બની ત્યારે આ તમામ વ્યવસ્થાઓને નગરપાલિકાને હસ્તક આપવામાં આવી. તો જ્યાં સુધી એસઆરસી ની સેવાઓ ચાલુ હતી ત્યાં સુધી લોકોને આ બધી સમસ્યાઓ નથી આવી. જેમ કે વરસાદી પાણી વહી જતું હતું અને ગટરની સમસ્યાઓ છે કે સાફ સફાઈના પ્રશ્નો છે. હું તમને કહું કે કચ્છની સૌથી પહેલી સિટી બસ એ ગાંધીધામમાં ચાલુ થઈ, લાલ બસ એનું નામ હતું. પણ આજે સિટી બસ ની વ્યવસ્થા નથી.
કોઈ પણ સિટી બસ ચાલતી નથી, એટલે એ એસઆરસી દ્વારા ચલાવવામાં આવતી હતી. તો આ બધા પડકારો સત્તા પક્ષ માટે છે, અને પણ સત્તા પક્ષ જ્યારે નગરપાલિકાએ જ્યારે એસઆરસી પાસેથી કામ લીધું એના પછી દબાણો વધતા ગયા, કે પછી દબાણોને પીઠબળ મળી ગયું, આ બધા સમીકરણો પેદા થયા. એના પછી વ્યવસ્થાઓ બગડી, આયોજનબદ્ધ કામ તો ન થયું, પણ જે આયોજનબદ્ધ કામ થયું હતું એ પણ ખરાબ થયું. તો હવે એના ઉપર કામ થશે કે નહીં થાય? મને લાગે છે કે આજે વહીવટદાર શાસન આવ્યું એમાં દબાણ હટાવવાનું એક સુપર મુહિમ તરીકે ચલાવવામાં આવી, કેમ કે સરકાર ક્યાંક ને ક્યાંક માનીને ચાલે છે કે ચૂંટાયેલી બોડી આવશે તો લોકોનું પ્રેશર, દબાણ આવી જશે, અને એ દબાણમાં એ દબાણ નહીં હટાવી શકે, એટલે વહીવટદાર શાસનમાં જ આ થઈ શકશે. એટલે મારા ખ્યાલથી એના પર મેઇન ફોકસ કરવામાં આવ્યું છે. જી રાકેશભાઈ, 13 વોર્ડની આ જે ચૂંટણી છે, તમે ગાંધીધામ મનપાની વાત કરો તો આ 13 વોર્ડમાં એવા કયા કયા વોર્ડ છે કે જ્યાં સાચા અર્થમાં કાંટાની ટક્કર જોવા મળશે એવું લાગે છે અત્યારે? બેન, ગાંધીધામમાં બધામાં મૂળભૂત સમસ્યાઓની જ સમસ્યા છે. જનરલી વાત ક્યાંય આવશે તો એક જ મુદ્દો આવશે, પાણી ક્યારે મળશે. ચાહે પોસ્ટ વિસ્તાર હોય, સારામાં સારો પોસ્ટ વિસ્તાર હોય, ત્યાં પણ એક જ મુદ્દો છે, પાણી ક્યારે આવશે, અથવા તો અમારી ગટર લાઈનની સમસ્યા છે ક્યારે ઉકેલાશે. એટલે જ્યાં કને એમ જોઈ શકાય કે ભલે સત્તા પક્ષ માટે થોડુંક ઢાળ મળી ગયું હોય કે પોતે રૂલિંગ પાર્ટી છે, પણ એટલું તો નહીં જ મળે, કારણ કે એને આવા સવાલોનો જવાબ દેવો પડશે. સામે કોંગ્રેસ પાસે એવી તક છે કે જયારે સમસ્યાઓ છે મતદારોને પોતે રીઝવી શકે છે, ત્યારે એ કઈ રીતે પોતાની તરફ વળી શકે છે. એટલે જંગ એવો છે કે વચમાં મતદારો છે અને બંને તરફે પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરી રહે છે. તો મને લાગે છે કે જે સમસ્યાઓના ઉકેલની વાત છે એના તરફ જે સૌથી વધારે જશે એ પોતાના મતદારોને પોતાના તરફ રીઝવી શકશે. પોસ્ટ વિસ્તાર હોય અથવા તો જેને આપણે પછાત કહી શકીએ એવા વિસ્તાર હોય, ત્યાં પણ ટક્કર તો થઈ જ શકે છે, અને બધામાં બધાના ઉમેદવારો છે. ખરેખર બંને મુખ્ય પક્ષો વચ્ચે જંગ છે, પણ જ્યાં કને કોંગ્રેસ નબળી પડશે તો સીધો જંગ નથી રહેતો, અને જ્યાં કને ઉમેદવારો ખરેખર સમસ્યાઓના મૂળ મુદ્દાને પકડી રાખે છે તો સીધો જંગ થઈ શકે છે. સંદીપભાઈ, તમને શું લાગે છે કયા વોર્ડ એવા છે કે જેના પર નજર રહેશે પરિણામના દિવસે? મારા ખ્યાલથી 8 નંબરનો વોર્ડ છે એ મહત્વપૂર્ણ છે, કેમ કે નવી જે સીમાંકન થયું છે વોર્ડના વિસ્તારો બધા વધ્યા છે. એના કારણે જે પહેલાની ગણતરી હતી, જાતિવાદી સમીકરણો હતા કે એરિયાના સમીકરણો હતા, હવે આમાં પેલા માત્ર એમ કહેવાય કે શહેરનો પછાત ગણાતો વિસ્તાર આવતો હતો, હવે એમાં પોશ વિસ્તાર, જે શહેરનો સૌથી પોશ વિસ્તાર છે એ પણ આવે છે. આ જ વોર્ડમાંથી પૂર્વ કારોબારી પ્રમુખ A.K. સિંઘ પણ ચૂંટણી લડી રહ્યા છે, અને સામે વિરોધ પક્ષના નેતા પણ અહીંયાથી જ ચૂંટણી લડી રહ્યા છે. તો આ જોવાની રસાકસી ભર્યું બિલકુલ મને લાગે છે 8 નંબરનો રહેશે, કોણ લઈ જાય છે. એના માટે ઇન્ટરનલ પોલિટિક્સ પણ ચાલુ થઈ ગઈ છે. અને બાકી 1, 2, 3, 4 જે વોટ છે એ ભાજપ માટે બહુ જ ગઢ સમાન રહ્યા છે, પણ 4 નંબરનો વોટ છે એમાં પણ રસાકસીનો માહોલ છે, કેમ કે આ વિસ્તારો બદલાયા, સમીકરણો બદલાયા, એની અસર જરૂરથી જો. રાકેશભાઈ, હવે તમારી અને સંદીપભાઈ બંને પાસેથી મારે એ સમજવું છે, ખાસ કરીને હવે મતદાનનો દિવસ નજીક છે. આજે આપણે મંગળવારે વાત કરી રહ્યા છીએ અને હવે રવિવારે તો મતદાન છે. મતદાનને લઈને લોકોમાં જાગૃતિ ગાંધીધામમાં કેવી છે? કારણ કે આપણે એવો પ્રયાસ કરીએ અને અપીલ પણ કરીએ, ખાસ કરીને આપણને જેટલા પણ લોકો જોઈ રહ્યા છે, કે વધુમાં વધુ મતદાન થાય. તો રાકેશભાઈ, તમે શું કહેશો? ચોક્કસ બેન, જે હવામાન વર્તારો બતાવાઈ રહ્યો છે કે ખૂબ ગરમીનો દિવસ જોવાઈ રહ્યો છે, એટલે રાજકીય પક્ષો માટે, તંત્ર માટે, બધા માટે એક પડકારજનક છે કે સવારના વહેલું મતદાન થઈ જાય, પાછળના જે કલાકો હોય એમાં પણ મતદાન થઈ જાય. સ્વાભાવિક છે બપોરનો સમય હોય તો મતદાનની ટકાવારી ઘટી જાય, પણ સરકારની જે કાર્યવાહી ચાલી રહી છે, એના જે અભિયાન ચાલી રહ્યા છે, તેના કારણે મતદારોનો જુસ્સો પણ છે. નવા મતદારો જે 18 વર્ષથી પહેલી જ વખત મતદાન કરવાના છે, સ્વાભાવિક છે એમનામાં ઉત્સાહ છે. તો એક રીતે કહી શકાય કે ભાઈ મતદાનનો બધાએ જ ઉપયોગ કરવો જોઈએ, પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પોતાનો વિચાર વ્યક્ત કરવો જોઈએ, અને આપણો લોકશાહી જે દેશ છે એને લોકશાહીને વધુ મજબૂત કરવા માટે આપણી આ પહેલી ફરજ છે, એને પૂરી કરવા માટે વહેલી સવારે બહાર નીકળી બની શકે ત્યાં સુધી ટૂંકા ગાળામાં, મતલબ 2-3 કલાકમાં જયારે એટલી ગરમી ન વધતી હોય ત્યાં સુધી સારું મતદાન થઈ જાય એવા પ્રયાસો બધાએ કરવા, અને બધાએ એના માટે પોતાની ફરજ સમજવી જોઈએ. જી સંદીપભાઈ, તમે શું કહેશો?
મને લાગે છે કે આ લોકશાહીમાં સૌથી નાનું એકમ મારે ખ્યાલથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. નગરપાલિકા એવી વસ્તુ છે કે માઇક્રો લેવલ ઉપર લોકો પહોંચે છે, વાત પહોંચે છે, નાના નેતાઓ છે જી આપણે કહીએ. જી તો જી ગલીએ ગલીએથી ઘરોથી લોકોને કાઢી અને એમને મત કરાવવાની વાત હોય. પણ ફ્રેન્કલી મને હજી સુધી એ પ્રકારની ગરમાહટ, એ પ્રકારના જોશનો અનુભવ નથી થતો. લોકોમાં નિરાશા જેવું લાગે છે અને એમાં ગરમી ઘી ઉમવાનું કામ કરે છે. ને મોસમ વિભાગે પણ કીધું છે કે 40+43 ની આસપાસ ત્યારે વાતાવરણ રહેશે. જશે વાતાવરણ. જી અને કેમ કે પ્રશ્નોને ઘણી રજૂઆતો પછી સોલ્વ ન થયા એના કારણે વેપારી વર્ગ અને બહારથી આવતા જે લોકો છે, કેમ કે ગાંધીધામનું મૂળ તો કોઈ છે નહીં, આ શહેર જ 70 વર્ષ પેલા 75 વર્ષ પહેલા બન્યું છે. તો હા એમને રસ ઓછો હોય એવું લાગે છે. તો બિલકુલ હું કહીશ કે એક નાગરિક તરીકે આપણી ફરજ છે, આ આપણો હક છે, આ આપણો અધિકાર છે. જી દરેક વ્યક્તિ આને પોતાની ફરજ સમજી અને પોતાના આ કિંમતી 4 વોટ બિલકુલ આપવા જોઈએ. બિલકુલ. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આજની આ ચર્ચામાં જોડાવા માટે. તો ગાંધીધામ મહાનગરપાલિકાની ચૂંટણી પ્રથમ વખત થઈ રહી છે, મહાનગરપાલિકાની ચૂંટણી, કારણ કે પહેલા નગરપાલિકા હતી અને વહીવટદારનું શાસન ચાલી રહ્યું હતું અને મનપાની આ પ્રથમ ચૂંટણી છે. કેવો મતદારોનો ઉત્સાહ હશે, કયા કયા મુખ્ય પ્રશ્નો હશે, તેના પર આપણે વાત કરી રહ્યા હતા. અને મહત્વપૂર્ણ કોઈ મહાનગરપાલિકા કે નગરપાલિકાની ચૂંટણી માટે અને તેની ચર્ચા માટે ફરી વખત જોડાઈશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.